કુંભ રાશિવાળા ભાઈઓ અને બહેનો, હવે અસલી મહાભારત શરૂ થવા જઈ રહ્યું છે. તમારું નસીબ હવે બદલવાના સંકેત છે અને તેના સંકેતો મળી ચૂક્યા છે. આવનારા 3 થી 5 દિવસોમાં 4 મોટી ઘટનાઓ ઘટવાની છે જેને કોઈ બદલી નહીં શકે. આ પથ્થરની લકીર છે અને આ વાતોને ક્યાંક લખીને રાખી લેજો. આમાંથી એક ઘટના તો એવી છે ને જેને તમે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે કાશ આવું થઈ જાય તો જીવન આખું બદલાઈ જાય અને ખુશીઓથી ભરાઈ જાય. આ કોઈ સાધારણ વાત નથી, એટલે આને જરાય મિસ ન કરતા. યાદ રાખજો કે સમય જ્યારે પણ બદલાવાનો હોય છે ને ત્યારે પહેલાં એ અમુક મોટા ઇશારા આપે છે અને સમજુ માણસ એ જ છે જે આ ઇશારાઓને ઓળખી લે. અને યાદ રાખજો કે જે માણસ પોતાના જીવનની જવાબદારી જાતે ઉપાડે છે ને ભગવાન પણ એનો જ સાથ આપે છે. તમે લોકો તો બહુ અદ્ભુત છો. તમારી રાશિનો સ્વામી શનિ છે અને અત્યારે લગ્નમાં રાહુ બેઠો છે જે તમારી બુદ્ધિ, બળ અને જાગૃતતાને એકદમ ટોચ પર લઈ જઈ રહ્યો છે. આ એ જ સમય છે જ્યારે તમારે તમારા જીવનની દોર તમારા પોતાના હાથમાં લેવી પડશે. સૌથી પહેલાં તો એ ઓળખો કે છેલ્લા 2-3 દિવસમાં તમને ક્યાં સંકેતો મળ્યા છે. પછી હું તમને આગળની ઘટનાઓ વિશે જણાવીશ જે ખાસ તમારા માટે જ બની છે. તો ચાલો, આ સંકેતો ક્યાં છે? સૌથી પહેલો સંકેત એ છે કે છેલ્લા 2-3-4 કે 5 દિવસથી તમે શાંતિથી વિચારીને કહેજો, એમને ના પાડી દેતા. શું તમને એવું નથી લાગતું કે કોઈ પણ કારણ વગર તમને અચાનક જ બેચેની, ગભરામણ, નકારાત્મકતા અને મનમાં વિચારોનું વાવાઝોડું કે કન્ફ્યુઝન બહુ વધી ગયું છે? ભલે બહારથી બધું સામાન્ય લાગતું હોય પણ અંદરથી તમને એવું લાગ્યા કરે છે કે કંઈક તો ગડબડ છે, કંઈક તો તકલીફ છે. જો તમને આવો સંકેત મળી રહ્યો છે તો સમજો કે આવું કેમ થાય છે. જ્યારે તમને એવું લાગશે કે આસપાસ કંઈક પ્રોબ્લેમ છે ત્યારે તો તમે કોઈ નક્કર પગલું ભરી શકશો ને. આ તમારો સમય છે જે તમારા મનમાં આવા વિચારો નાખીને તમને બેચેન કરી રહ્યો છે અને આ બેચેની કોઈ સામાન્ય નથી. આ પરિવર્તનનું સૌથી પહેલું અને મહત્ત્વનું પગથિયું છે. આને ઇગ્નોર જરાય ન કરતા. હવે બીજો સંકેત ધ્યાનથી સાંભળજો. કોઈ જૂની વ્યક્તિ, કોઈ અધૂરો સંબંધ અથવા કોઈ એવી જૂની કડવી યાદ અને અચાનક વારંવાર યાદ આવી રહી છે જે તમારું દિલ દુભાવી રહી છે. કોઈ એવી વ્યક્તિ જેને તમે બહુ પ્રેમ કર્યો પણ એણે તમને સાવ તરછોડી દીધા, તમારા પ્રેમની કદર ન કરી. તો બસ એ જ ઘટનાઓ અને એ જ ભાવો વારંવાર તમારા મનને વિચલિત કરી રહ્યા છે. આવું કેમ થાય છે ખબર છે? કારણ કે સમય હવે એવું ઈચ્છે છે કે તમે આ જૂના ઘાને હંમેશા માટે ભૂંસી નાખો. જ્યારે તમે વારંવાર એકની એક વાતથી દુઃખી થશો ને ત્યારે જ તમે એનાથી જલ્દી પીછો છોડાવીને આગળ વધવા માંગશો. સમય નથી ઈચ્છતો કે કોઈ જૂની વાત તમારા પ્રગતિમાં અડચણ ઊભી કરે. એટલે જ તમારા અંતર્મનમાં આ બધું સાફ કરવાની પ્રોસેસ ચાલી રહી છે. ભલે આ વાતો તમને અત્યારે દુઃખી કરે, કન્ફ્યુઝન કરે કે નેગેટિવ ફીલ કરાવે, પણ તમને અંદરથી એવો વિશ્વાસ તો છે જ કે હવે કંઈક નવું શરૂ થવાનું છે. હવે ત્રીજો મહત્ત્વનો સંકેત એ છે કે છેલ્લા થોડા દિવસોમાં તમે તમારા અમુક એવા મહત્ત્વના કામો પડતા મૂકી દીધા છે કે ટાળવા માંડ્યા છો જે પહેલાં તમારા માટે બહુ જરૂરી હતા. અમુક એવા લોકો અને વસ્તુઓ પાછળ તમે જે પહેલાં પોતાનો સમય અને શક્તિ બગાડતા હતા એ હવે તમે બંધ કરી દીધું છે. અચાનક જ તમને એમાં રસ નથી રહ્યો કારણ કે સમય પણ એવું જ માને છે કે આ બધી વસ્તુઓ અને લોકો તમારા રસ્તાનો કાંટો છે. ક્યારેક ક્યારેક રસ્તાના કાંટા એટલા વહાલા લાગતા હોય છે કે આપણે એને છોડવા જ નથી માંગતા. એક દાખલો આપું. એક 43 વર્ષના બેન હતા. IT સેક્ટરમાં બહુ સારું કરિયર હતું. એમને એક મોટા બિઝનેસમેન સાથે પ્રેમ થયો અને લગ્ન કર્યા. પહેલાંના કહેવાથી બેને પોતાનું કરિયર છોડી દીધું અને ઘર પરિવારમાં રચ્યા પચ્યા રહ્યા. પણ બદલામાં શું મળ્યું? એ માણસનું બીજી
કોઈ સ્ત્રી સાથે અફેર ચાલુ થઈ ગયું અને એણે આ બેનને કહી દીધું કે તારી સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ હતી. વિચારો એ બેન પર શું વીતી હશે. આ બધી વાતોથી આપણને શીખ લેવાની છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. જો બીજાના અનુભવથી નહીં શીખો તો સમય ઠોકર મારીને શીખવાડશે જ. હવે ચોથો સંકેત એ છે કે આટલી ભયંકર નિરાશા અને નકારાત્મકતા વચ્ચે પણ તમે ઈશ્વર સાથે એક અલગ જ લગાવ અનુભવ્યો છે. ભલે દુનિયાએ કે પોતાના લોકોએ જ તમારો સાથ છોડી દીધો હોય કે દગો આપ્યો હોય, પણ તમને એવું લાગ્યું છે કે તમે ભગવાનની બહુ નજીક આવી ગયા. ઘણા લોકોને તો સપનામાં પણ ભગવાનના દર્શન થયા હશે અને એવું લાગ્યું હશે કે ઈશ્વર ખુદ તેમના માથા પર હાથ ફેરવી રહ્યા છે. આ બધું દર્શાવે છે કે ઈશ્વર તમારી સાથે છે. હવે આવનારા સમયની અને ગ્રહોની ચાલ વિશે વાત કરીએ અને અમુક સાવચેતીઓ પણ સમજીએ જેથી હાથમાં આવેલી સફળતા છટકી ન જાય. અત્યારે ગુરુ અને ચંદ્રની યુતિ બહુ સારી છે. આગળ જતાં કેતુ અને શુક્ર સાથે પણ યુતિ થશે. કહેવાનો અર્થ એ છે કે આ સમય તમારા મનમાં ગજબનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે, તમને તમારી સાચી લાયકાત સમજાવી રહી છે અને પોતાના પારકાનો ભેદ પણ સમજાઈ રહ્યો છે. ઘણા લોકોએ તો અત્યારથી જ પોતાના ખર્ચાઓ અને લક્ષ્યોને કાગળ પર લખવાનું પણ શરૂ કરી દીધું છે. આ એક બહુ સારી નિશાની છે કે તમે હવે ગંભીર બની ગયા છો. આ સમયે તમારે 2-3 વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફાલતુ જગ્યાએ કે ફાલતુ લોકો પાછળ સમય જરાય નથી બગાડવાનો. તમે એવા માણસ છો કે જો મહેનત કરવા બેસો તો ખાવા પીવાનું પણ ભૂલી જાઓ છો અને આરામ પણ નથી કરતા. પણ અત્યારે આવું ના કરતા. કામની સાથે સાથે શરીરને આરામ આપવો અને સંતુલન જાળવવું બહુ જરૂરી છે. પીઠ પાછળ અમુક લોકો તમારી ચુગલી કરશે પણ ત્યારે તેના પર ધ્યાન નથી આપવાનું. નોકરી કરતા લોકોને આવનારા 7-8 દિવસ નવી નોકરીની સારી તકો મળશે. સૂર્ય અને ગુરુની યુતિ થશે ત્યારે તો પ્રબળ યોગ બની રહ્યા છે. જો તમે વિદેશ જવા માંગો છો તો એના પણ સારા યોગ છે. પણ નાની મોટી અડચણો તો જીવનમાં આવતી જ રહેશે. એનાથી ગભરાવાનું નહીં. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેતા કે ઉતાવળમાં વાહન ન ચલાવતા. એકસાથે 2-3 કામ કરવાનો પ્રયાસ કરશો તો એક પણ કામ સરખું નહીં થાય. તમારા મનમાં એકસાથે ઘણા બધા વિચારો દોડતા હોય છે જેનાથી તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. આવું ન કરો. માત્ર કાલનું વિચારો. 10 વર્ષ પછીનું વિચારીને અત્યારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમારા સ્વભાવમાં પણ થોડો બદલાવ લાવો. નાની નાની વાતોમાં ગુસ્સે થવાનું કે દુઃખી થવાનું બંધ કરી દો. દાન પુણ્ય કરવું સારી વાત છે પણ એમાં તમારો બધો જ કિંમતી સમય ન બગાડો. કામના સમયે કામ પર જ ફોકસ કરો કારણ કે સમયની માંગ અત્યારે મહેનત કરવાની છે. કોઈ પણ મોટું કામ કરતાં પહેલાં શાંતિથી બેસીને પ્લાનિંગ કરો. કોર્ટ કચેરીના કેસમાં વધારે પડતો જુસ્સો બતાવવાની જરૂર નથી. લાલચમાં ન પડતા. તમારા ગુપ્ત પ્રેમ સંબંધો બહાર આવી શકે છે અથવા કોઈ નવા સંબંધો પણ બંધાઈ શકે છે પણ એમાં સ્વાર્થ છુપાયેલો હોઈ શકે છે. ઘરમાં કોઈ મહેમાન આવી શકે છે અથવા તમે પરિવાર સાથે કોઈ યાત્રા કે મંદિરે જઈ શકો છો. શેરબજાર, આઈટી અને મશીનરીમાં કામોમાં સારો ફાયદો થશે પણ સમજી વિચારીને રોકાણ કરવું. અત્યારે જમીન, મકાન, ખેતીવાડી કે નવી ગાડી લેવામાં ઉતાવળ ન કરતા. થોડી રાહ જોવી લેવી. હવે વાત કરીએ એ 4 મોટી ઘટનાઓની જે તમારા જીવનમાં થવાના સંકેત છે. પહેલી ઘટના એ છે કે તમારો કોઈ કોર્ટ કેસ, પ્રોપર્ટીનો વિવાદ કે પૈસાને લેવડ દેવડનો ઝઘડો ચાલી રહ્યો છે તો આવનારા 5 થી 7 દિવસમાં એનો ઉકેલ આવી જશે અને ચુકાદો તમારા પક્ષમાં આવવાની પૂરી શક્યતા છે. બીજી ઘટના એ છે કે જો તમને કોઈ વાતનો કે કોઈ પરિસ્થિતિનો સતત ડર સતાવી રહ્યો હતો તો કંઈક નવું
એવું થશે જેનાથી તમારો એ ડર હંમેશા ગાયબ થઈ જશે અને તમે એકદમ ભયમુક્ત થઈ જશો. ત્રીજી સૌથી મોટી ઘટના એ છે કે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો તેમાંથી તમને મુક્તિ મળવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. અને ચોથી ઘટના એ છે કે જે લોકોને એવું લાગતું હતું કે તેમનો પાર્ટનર કે જીવનસાથી તેમને ઇગ્નોર કરી રહ્યો છે કે તેમને મહત્ત્વ નથી આપી રહ્યો, તો અચાનક જ તેમનો ઝુકાવ તમારી તરફ વધવા લાગશે અને સંબંધોમાં ફરીથી મીઠાશ આવી જશે. જો તમને ક્યારેય પણ નેગેટિવિટી કે ડર લાગે તો એક સરળ ઉપાય કરજો. નાહી ધોઈને શાંતિથી બેસી જાઓ. પછી ભલે ખુરશી પર બેસો કે પલંગ પર, તમારી અનામિકા આંગળીમાં થોડી હળદર લઈને ગળા પર લગાવો અને થોડી હળદર નાભી પર લગાવીને હાથ ત્યાં જ રાખો. પછી એકદમ સીધા બેસીને માં બગલામુખીના આ મંત્રનો જાપ કરો. ઓમ હિમ ઐમ શ્રીમ ક્લીમ શ્રી બગલાને મમ રિપુનમ નાશય નાશય મમેશ્ચરમ દેહી દેવી શીઘ્રમ મન વાંછિતમ કાર્ય સાધય સાધય ક્લીમ સ્વાહા. આ મંત્રનો માત્ર 21 વાર જાપ કરશો એટલે તમારો બધો ડર ગાયબ થઈ જશે અને તમને પોઝિટિવ એનર્જી ફીલ થશે. બીજો એક સરસ ઉપાય એ છે કે એક પીળા કપડામાં 5 ગોમતી ચક્ર અને એક આખી હળદરની ગાંઠ મૂકો. લાલ પેનથી એના પર માં બગલામુખી લખીને એક પોટલી બનાવી લો. એના પર થોડું અત્તર અને હળદર લગાવીને 24 કલાક માટે ઘરના મંદિરમાં માતાના ચરણોમાં મૂકી દો. ત્યારબાદ રોજ રાત્રે સૂતી વખતે આ પોટલીને તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ. ફક્ત 7 દિવસ આ ઉપાય કરીને જુઓ. તમારા રોકાયેલા બધા જ કામ બનવા લાગશે અને નસીબના દરવાજા ખુલી જશે. માતા રાણી તમારા સૌનું કલ્યાણ કરે. જય માતાજી.